દામોદરદાસ હરસાણીની અદ્ભુત ભક્તિની વાત। દામોદરદાસ હરસાણી માત્ર એક વૈષ્ણવ નહોતા, તેઓ તો શ્રી વલ્લભાચાર્યના હૃદય સમાન શિષ્ય હતા। કહેવામાં આવે છે કે પુષ્ટિમાર્ગની શરૂઆતમાં જે દિવ્ય અનુભવ થયા તેમાં દામોદરદાસજીનું સ્થાન સૌથી અગત્યનું હતું। એક સાંજનો સમય હતો, આસપાસ શાંતિ છવાયેલી હતી। દામોદરદાસજી પોતાના રોજિંદા સ્મરણ અને સેવા પછી થોડો આરામ કરી રહ્યા હતા, પણ અચાનક તેમના મનમાં અજીબ બેચેની શરૂ થઈ। કોઈ સ્પષ્ટ કારણ નહોતું। ઘર બધું ઠીક હતું, સેવા પણ નિયમિત થઈ હતી, છતાં હૃદયમાં એવું લાગતું હતું કે જાણે કોઈ નજીકનો પ્રિયજન દુઃખી છે। દામોદરદાસજી માટે આ ભાવ સામાન્ય નહોતો। તેઓ તરત જ સમજી ગયા, દીગડો, આ તો મારા પ્રભુનો સંકેત છે। એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર તેઓ ઊભા થયા। કોઈને કંઈ કહ્યું નહીં, મનમાં એક જ ધ્યેય, પ્રભુની સેવા અને સંતોષ। તેઓ લાંબા પ્રવાસે નીકળી પડ્યા, ગોવર્ધન તરફ, જ્યાં શ્રીનાથજીની સેવા થતી હતી। રસ્તો સરળ નહોતો, કંટાળો માર્ગ, ગરમ રેતી, થાક, પાણીની અછત, પણ ભક્તના પગમાં થાક ક્યાંથી આવે? તેમના મનમાં તો માત્ર એક જ ભાવ, દીગડો, મારા પ્રભુને શું થયું હશે? જ્યારે તેઓ શ્રીનાથજી મંદિર પહોંચ્યા ત્યારે ત્યાંની સેવા ચાલી રહી હતી। બધું સામાન્ય દેખાતું હતું, ભોગ, આરતી, સેવા, બધું નિયમ પ્રમાણે, પણ દામોદરદાસજીનું હૃદય સંતોષાતું નહોતું। તેઓ ધ્યાનથી જોતા રહ્યા અને અચાનક તેમની નજર એક નાની બાબત પર ગઈ। દીગડો, ભોગમાં એક ખાસ વસ્તી મુકાઈ નહોતી, જે શ્રીનાથજીને અત્યંત પ્રિય હતી। આ ભૂર કદાચ કોઈને ધ્યાનમાં આવી નહોતી, પણ ભક્તના હૃદયે તો તરત જ પકડી લીધી। દામોદરદાસજીના આંખોમાં આંસુ આવી ગયા। તેઓ મનમાં બોલ્યા, હે પ્રભુ, આટલી નાની વાતથી પણ તમને કષ્ટ થયું હશે। તેઓ તરત જ સેવા સુધારવા લાગ્યા, ખુદ ભોગ તૈયાર કર્યો, પ્રેમથી અર્પણ કર્યો અને અત્યંત નમ્રતાથી પ્રાર્થના કરી। કહેવામાં આવે છે કે જેમ જ તેમણે ભાવપૂર્વક સેવા કરી, તેમણે અનુભવ્યું કે શ્રીનાથજીના મુખ પર ફરીથી પ્રસન્નતા આવી ગઈ। આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ ભક્ત અને ભગવાન વચ્ચેનો જીવંત સંબંધ હતો। શીખ: સાચી ભક્તિમાં અહેસાસ સૌથી મહત્વનો છે। ભગવાનને મોટી વસ્તુઓ નહીં, ભાવ ગમે છે। ભક્ત અને ભગવાન વચ્ચેનું બંધન ખૂબ જ નજીક અને જીવંત હોય છે। નિષ્ઠા હોય તો ભગવાન પણ ભક્તને સંકેત આપે છે। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।